તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર। તો આજે આપણે નવા ઘઉં વાવવાની તૈયારી ચાલુ કરી છે, એટલે આપણે તારમાં બધું લઈ જઈ રહ્યા છીએ ઘઉં વાવવા। તો ચાલો, આજે તો આપણે ઘઉં વાવવાના છે, જેમ કે આ રીતે જવાનું હતું પણ આપણે કેન્સલ કર્યું, જેમ કે ઘઉં વાવવાના હતા એટલે। તો બન્યા રહેજો વ્લોગની અંદર, વિડીયો પૂરો જોજો। ચાલો। તો મિત્રો આપણે ડીએપી તો પહેરી રહ્યા અને હવે ઘઉંની થેલીઓ આપણે આવી ગઈ છે। હવે ઘઉંની થેલીઓ લાવી દીધી, હવે તોડીને અને મારા પપ્પા પૂછશે ને હું એમને આપી દઈશ। તો આજે તો આપણે ઘઉં નવા કાઢી દીધા છે, ભગવાનનું નામ લઈ અને સારા થાય એવી આશા રાખીએ, જેમ કે આ બાજુ કુંડનો તરા બહુ છે એટલે પણ હજુ એમના માટે પણ વાયરો ને બધું આપણે બાંધ્યું, જેમ કે કરંટ ઝાટકા મશીન તો મૂકવું જ પડશે, જેમ કે કુંડનો તરા ઘણો હોય ખોદી નાખે એના કારણે। તો બન્યા રહેજો બ્લોગની અંદર, વિડીયો પૂરો જોજો, મજા આવે તો લાઈક એન્ડ શેર કરતા રહેજો, કમેન્ટ કરી ભૂલશો નહીં, અને વ્યૂ ઓછા આવે છે તો થોડું શેર કરવાનું પણ રાખજો। ચાલો। તો મિત્રો આપણું ઘવાનું કામ થઈ ગયું છે પૂરું। મારા પપ્પાની ઘઉંની અંદર કટર મારી અને કરીને આવે છે, ઊંઘી રહ્યા હતા, બધું કામ પૂરું થઈ ગયું છે। આ છે બાજુ ખેતર, ત્યાં પણ અમારી બાજુ પણ હવે બટાકા વાવવાના છે। અમારે કોઈ દિવસ બટાકાની એવી ખેતી કોઈ કરતું નહીં, પણ હમણાંથી મગફળીની બટાકાનું વાવેતર પણ થવા માંડ્યું છે, તો એના કારણે તો હવે આપણે જઈશું ઘરે, જેમ કે આપણે કરવાનું દોરવાનું, તો ભેંસો પાઈ ને પછી 4 વાટવાની દીધું। તો ચાલો શરૂ કરી, હવે મારા પપ્પા એમના સારું ટિફિન લઈ અને આપણે નીકળી જઈએ છીએ, હવે પાછું જવાનું છે ત્યાં। તો ચાલો।